દુનિયાના અભિપ્રાય ઉપર ન જઈએ, ભીતરના દર્પણમાં જોઈએ. સમાજનો આજે દરેક માણસ બે મુઠ્ઠી લઈને નીકળે છે. એકમાં ગુલાલ છે, એકમાં ધૂળ છે. સમય આવે ત્યારે એ પ્રયોગ કરી લે છે. ક્યારેક ગુલાલ ઉડે, ક્યારેક ધૂળ ઉડે, હોતા રહેતા है. સમાજ આપણને સારા માને તો આપણે સારા નથી, સમાજ આપણને ખરાબ માને તો આપણે ખરાબ નથી. આપણે જેવા છીએ તેવા જ છીએ. લોકોના અભિપ્રાય તો બદલતા રહે. અને સમાજ સમાજ હોય છે, ક્યારેય ખરાબ નથી હોતો, સારો નથી હોતો. હર યુગની અંદર સમાજ એવો જ છે જેવો અત્યારે છે. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે. આ એ જ સમાજ છે ને સાહેબ, રામા અવતારનો સમાજ. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે. શ્રી કૃષ્ણને ભીલના બાણે અમે પોતે હણાવ્યા છે. કલમ ધ્રુજે કથા લખતા અમારી પાપ પોથીની મહાત્મા સંત ગાંધીને અમે પોતે ગોળીએ વિંધાવ્યા છે. હોતા રહેતા હૈ. સમાજનું કામ છે, સમાજ કરે. ભીતરના દર્પણમાં જોઈએ કે આપણે સાચા છીએ કે ખોટા છીએ. ये नामुमकिन है कि ये दुनिया अपनी मस्ती छोड़ दे. ये नामुमकिन है कि ये दुनिया अपनी मस्ती छोड़ दे. इसलिए ए दिल तू ये बेकार की बस्ती छोड़ दे. જગતનું ચિંતન કરવું એ કરતા જગદીશના ચિંતનમાં ખોવાય છે. કારણ કે જગત રૂઠે તો કોઈ ફરક નહીં પડે, પણ જગદીશ રૂઠે બસ એ આપણા ખ્યાલમાં રહે. ભગવાન ઉપર આરોપ આવ્યો. ભાળ મેળવી ધીમે ધીમે કરતા ખબર પડી રીછરાજ જાંબુવંતની પાસે છે. ભગવાન ગુફામાં ગયા. ભયંકર યુદ્ધ થયું છે બંને વચ્ચે. યુદ્ધ દરમિયાન જાંબુવંતની પીઠ ઉપર ભગવાન કૃષ્ણની મુષ્ટિકાનો પ્રહાર થયો. જાંબુવંત ઓળખી ગયા કે આ મારા પ્રભુ છે. આ જાંબુવંત બહુ જીવા છે. રામા અવતારની અંદર એ વૃદ્ધ હતા એમ કહે છે. એટલે હનુમાનજી એમને પૂછીને બધા કાર્યો કરે છે. શું કરવું જોઈએ, તમે વડીલ છો. રામા અવતારમાં એ વડીલ હતા. એના કેટલા વર્ષો પછી કૃષ્ણ અવતાર હજુ પણ એ છે. એક પુરાણની કથા પ્રમાણે તો એવું પણ છે કે ભગવાને જ્યારે વામન અવતારમાંથી વિરાટ સ્વરૂપ ધારણ કર્યું, આકાશ પાતાળ પૃથ્વીને માપી લીધા, એવડા મોટા વિરાટ સ્વરૂપમાં જાંબુવંતે એ સમયગાળાની અંદર 4 પ્રદક્ષિણા કરી લીધી હતી. એટલા શક્તિશાળી હતા યુવાવસ્થામાં. એક પુરાણમાં એ પણ છે. તો વામન ભગવાનના પ્રાગટ્ય વખતે પણ જાંબુવંતજી હતા. કૃષ્ણ અવતારમાં પણ છે, રામા અવતારમાં પણ હતા. જાંબુવંતજીએ ક્ષમા માગી, મણિ સુપ્રત કર્યો. સાથે સાથે પોતાની પુત્રી જાંબુવંતી છે એ પણ સુપ્રત કરી. ભગવાનના બીજા વિવાહ થયા. સત્રાજીતને મણિ સોંપ્યું. બધી બાજુથી સત્રાજીતનો તિરસ્કાર થયો કે કૃષ્ણ જેવા વ્યક્તિત્વ ઉપર તે આરોપ મૂક્યો. સત્રાજીત શરમાયો, પ્રાયશ્ચિત કર્યું. પોતાની પુત્રી સત્યભામા છે એ શ્રી કૃષ્ણની સાથે પરણાવી દીધી. દાઈજામાં મણિ પણ આપ્યો. ભગવાને ના કહી.
કહ્યું હવે તમે જ રાખો. જગતના કલ્યાણ માટે, લોકોના ઉત્કર્ષ માટે માગેલો, પોતાના સ્વહિત માટે નહોતો માગ્યો. ના પાડ. યુધિષ્ઠિર અને અન્ય પાંડવોના કહેવાથી ભગવાને સૂર્યની પુત્રી કાલિંદી સાથે વિવાહ કર્યો. ત્યારબાદ સત્યા, ભદ્રા, મિત્રવૃંદા અને લક્ષ્મણા સાથે ભગવાનના વિવાહ. આ ભગવાનની 8 પટરાણીઓ છે. સંતો એમને અષ્ટધા પ્રકૃતિ કહે છે. જીવ પ્રકૃતિને આધીન છે. આ અષ્ટધા પ્રકૃતિ ભગવાનને આધીન છે અને ભગવાન ભક્તને આધીન છે. એ ભક્તિનો મહિમા છે. ત્યારબાદ શ્રી સુખદેવજીએ મરુદૈત્યની કથા કહી છે, ભૌમાસુર વધની કથા કહી છે. કિલ્લેબંધ વ્યવસ્થા, 7 કિલ્લાઓ ધરાવતી ભૌમાસુરની નગરી ઉપર ભગવાન ગરુડ ઉપર આરૂઢ થઈ સત્યભામાને સાથે રાખી અને દિવ્ય લીલા કરે છે, યુદ્ધ કરે છે. સમગ્ર જીવનકાળમાં એક જ જગ્યા ઉપર ભગવાન શ્રી કૃષ્ણ ધનુર્ધારી કૃષ્ણ છે. આ યુદ્ધમાં ભગવાને પોતાની બાણ વિદ્યાનો પરિચય આપ્યો છે. નહીતર રામજીની સાથે ધનુષ્ય એ થોડું આપણને મગજમાં બેસે. મગજમાં બેસે એટલે એટલું બધું કે રામજીને ધનુષ્ય વગર આપણે જોઈએ તો એ મૂર્તિ આપણને રામજીની લાગે જ નહીં, કે આમાં ઘટે છે. જેમ કૃષ્ણ સાથે મુરલી ન હોય, શ્રી કૃષ્ણની સાથે ધનુષ્ય બહુ ઓછું જોવા મળે છે. પણ અહીંયા ધનુર્ધારી ભગવાન શ્રી કૃષ્ણ, એમનું સુંદર મજાનું વર્ણન છે. ભૌમાસુરે કેદ કરેલી 16,100 કન્યાને મુક્ત કરવામાં આવી. એ મુક્ત થયેલી કન્યાઓએ બધાએ ભગવાનના શરણમાં જઈ અને પૂછ્યું કે પ્રભુ, આ અસુરની કેદમાં આટલા વર્ષો સુધી અમે રહી, તમે અમને મુક્ત તો કરી, પણ હવે અમારો સ્વીકાર કોણ કરશે? ભગવાને કહ્યું, તમારો સ્વીકાર બીજું કોઈ ન કરે તો હું કરીશ. ગઈકાલે પણ આપણે ચર્ચા થઈ હતી કે શ્રી કૃષ્ણનો જે સ્વભાવ છે એ સર્વનો સ્વીકાર છે, સૌને સ્વીકારે છે. શરત એટલી, શરણમાં જાઓ તો. બધા પુરાણો ખોલો, બધા દેવતાઓને જુઓ, શ્રી કૃષ્ણનો સ્વભાવ છે એના જેટલો સીધો કોઈ નથી સીધાની સામે, એના જેટલો કોઈ વાંકો નથી સાહેબ, વાંકાની સામે. સંબંધમાં માનતો જ નથી. કોઈ જગ્યા ઉપર વાળવા હોય ને તો રામજી, જાસુ સ્વભાવ અરિહી અનુકૂલા, બધાને અનુકૂળ થઈ જાય. કોઈની તાકાત નથી કૃષ્ણને વનમાં મોકલી શકે 14 વર્ષ સુધી, એ રામજી જ જાય. આમ જોઈએ ને તો પણ ખબર પડે સાહેબ, ભગવાન રામનો જન્મ 9મી ના દિવસે થયો. 9મી તિથિ મધુમાસ પુનીત. 9 નો આંક છે ને એ પૂર્ણ આંક છે. એક તો એ કે 9 થી મોટી
સિંગલ ડિજિટની કોઈ સંખ્યા નથી. એનાથી મોટો 10 આવે પણ એમાં 2 આંકડા આવે. સૌથી મોટા પૂર્ણ આંક 9. બીજું 9 છે અવિચલ છે. આમ હિસાબ કરો ને તો 9 અવિચલ સંખ્યા છે. 9 ને ગમે એટલા વડે ગુણો છેલ્લે ફરી ફરીને 9 થઈ જાય. 9 એકુ 9, 9 દુ 18, 18 એટલે 1 ને 8, 8 ને 1 9, 9 તેરી 27, 2 ને 7 9, 9 ચોક 36, 3 ને 6 9, 9 પંચા 45, 4 ને 5 9, 9 છક 54, 5 ને 4 9, 9 સત્તા 63, 9 અઠ્ઠા 72, 9 દાણ 90. કદાચ આગળ વધો તો 11 9 99 કરો તો પણ 99 ના 9 ને 9, 9 ને 9 18, પાછા 8 ને 1 9. હજારો ગુણાકાર કરશો. અર્થ નવમી ના દિવસે ભગવાન રામ એટલા માટે જન્મા કે હર જગ્યા ઉપર એવો ને એવો રહેશે. એમાં કોઈ જાતનો ફરક નહીં પડે. કોઈ પણ પ્રસંગની સામે તમે રાખો ને વિચારણા કરીએ કે આ ભૂમિકામાં જો રામજી હોય તો એ કયો નિર્ણય લે, આપણે એના વતી નિર્ણય લઈ શકીએ કે રામ આમ જ કરે, આમ જ કરશે. શ્રી કૃષ્ણનો જન્મ અષ્ટમીના દિવસે. 8 એકુ 8 એટલે 8, 8 દુ 16, 6 ને 1 7, 1 ઘટ્યું, 8 તેરી 24, 2 ને 4 6, વળી પાછો 1 ઘટ્યો, 8 ચોક 32, 3 ને 2 5, વળી પાછો 1 ઘટ્યો, 8 પંચા 40, 4 ને 0 4, વળી પાછો 1 ઘટ્યો. હજી આમ એક ધારું ઘટતું 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 રહેતો એમ માને ક્રમ તો જળવાય છે, પણ 8 છક 48, 4 ને 8 12. આનો કઈ મેળ જ નથી સાહેબ. ક્યારે હાથમાં સુદર્શન ધારણ કરશે, ક્યારે મોરલી વગાડશે, ક્યારે મહાભારતનો શંખ ફૂંકશે. એટલે જ સંતો કહે છે કૃષ્ણને ઓળખવા માટેનો પ્રયત્ન કરાય જ નહીં. કૃષ્ણ ઓળખવાનો વિષય જ નથી. કૃષ્ણ માત્ર પ્રેમ કરવાનો વિષય છે. પૂર્ણ પ્રેમ હૈ કૃષ્ણ, પૂર્ણ પુરુષોત્તમ. એના વિશે અનુમાન ન કરી શકાય કે શ્રી કૃષ્ણ આમ જ નિર્ણય લે છે. રામજીનું જીવન છે ને સાહેબ, એ ધર્મયુગ જેવું છે. એના યુગની અંદર જે ધર્મની મર્યાદા હતી એ મર્યાદામાંથી એક તસુભાર પણ જે બહાર ન જાય એ રામજી છે. ધર્મયુગ હૈ, કૃષ્ણ યુગ ધર્મ છે. એ જે કરે છે એ ધર્મ બની જાય છે. એ ધર્મ ઉપર ચાલતો નથી, એ પોતાના રસ્તા કંડારે. એટલે જ ગીતાનું જ્ઞાન શ્રી કૃષ્ણ આપે છે. રામજીએ કોઈ પ્રકારનું જ્ઞાન આપ્યું નથી. ઋષિઓ પાસે જઈ અને પ્રસાદી મેળવી આ યુગનો ધર્મ શું છે બાપજી આપ મને કહો, હું એ પ્રમાણે આચરણ કરું. કૃષ્ણ કોઈની પાસે સલાહ લેવા ગયા નથી, પોતે જ સલાહકાર છે. જો મેં કહેતા હું વહી કરો. પેલી ફિલ્મના પ્રખ્યાત સંવાદ જેવું છે, લાइन वहीं से शुरू होती है जहां हम खड़े रहते हैं. કૃષ્ણ યુગ ધર્મ છે. 16,108 કન્યાઓ સાથે ભગવાનનું વરણ થયું. ભગવાનના કુલ વિવાહની સંખ્યા થઈ 16,108. અષ્ટપટરાણી અને 16,100 આજે મુક્ત કરી દે. ત્યારબાદ ઇન્દ્રને પરાજિત કરી અને સ્વર્ગમાંથી પારિજાત લાવ્યા ભગવાન. એ કથા કહી. રૂક્ષ્મણીના રૂસણાની વાત પણ આવે છે. રૂકમણીજી રીસાઈ ગયેલા, એને પણ અભિમાન થયેલું. ભગવાને પ્રેમપૂર્વક રીતે એ અભિમાન પણ ઓગાળ્યું અને પાછું સમાધાન પણ કર્યું. મનોવૈજ્ઞાનિકો પણ કહે છે કે દાંપત્ય જીવનની અંદર મહિને 2 મહિને
નાના એવા હળવા ઝઘડા થવા જોઈએ, પણ જોજો હળવા, વાત કોર્ટ સુધી પહોંચી જાય એવડા મોટા નહીં. કારણ કે એ ઝઘડો થાય છે એનો અર્થ જ એવો છે કે પરસ્પર સ્નેહ છે, પ્રેમ છે. નહીતર ઝઘડો થાય જ શું કામ સાહેબ? જેની સાથે તમારે કઈ લેવા દેવાનું એની સાથે ઝઘડાય ન થાય. ગામમાં ઊભી બજારે આપણે બાંધતા નથી થતા, આપણે તરત જ કહીએ ભાઈ એનું જાણે એમાં મારે શું, એ મારે શું નો ભાવ છે એટલે ઝઘડા નથી થતા. પણ મારે કંઈક લેવા દેવા છે તો ઝઘડા થાય ને. પણ પાછા એ બધું પાછું ચાલો સિનેમા જોવા જઈએ, ચાલો એક બાર ડિનર લઈ આવીએ, એમાં એ પાછું બધું પતી જવું જોઈએ. વાત બહુ આગળ વધી જાય, કોર્ટ સુધી પહોંચે, એવડા મોટા છે, એને ઝઘડા ન કહેવાય ને ઝટકા કહેવાય. મનાવ્યા. શ્રી કૃષ્ણ પુત્ર પ્રદ્યુમનજીના વિવાહની કથા પણ શ્રી સુખદેવજીએ કહી. પ્રદ્યુમનનો વિવાહ રૂકમૈયાની પુત્રી રૂકમાવતી સાથે. જો કેવી સરસ કથા છે. જે રૂકમૈયો છે એમણે શ્રી કૃષ્ણનો આવડો મોટો દ્વેષ કરેલો. ભોજટક નામનું નવું શહેર વસાવેલું, એવી આપણે ગઈકાલે કથા કહી. રૂકમણીને પાછી ન લાવી શક્યો એટલે યુદ્ધમાં પરાસ્ત થઈને અંતે પછી એમણે પોતાના મૂછ અને વાળ છે એનું મુંડન પણ કરાયું. એ હવે પોતાના પુત્રી માટે માગું લઈને આવ્યો. શ્રી કૃષ્ણનું ઔદાર્ય જુઓ, સર્વને સ્વીકારો. રૂકમૈયાનું ભવ્ય સ્વાગત કર્યું. આવો આવો, પધારો, બિરાજો. દ્વેષ ન કર્યો, તું અહીંયા શું કામ આવ્યો? કહ્યું આપના પુત્ર માટે મારી પુત્રી સર્વથા યોગ્ય છે, પ્રભુ એને સહર્ષ સ્વીકારો. ભગવાને કહ્યું એ નિર્ણય હું ન લઈ શકું, ઉભારો બોલાવો. રૂકમણીજીને બોલાવ્યો કે જુઓ તમારા ભાઈ એવા છે, તમે કહો તો આપણે આ સગપણ કરીએ. કૃષ્ણ પાસેથી ઘણું શીખવા જેવું છે. જુઓ આમ રૂક્ષ્મણીજીને કેવી મજા આવી ગઈ છે કે આહા, મને પૂછ્યા વગર તો કંઈ કરતા જ નથી. તમારા ભાઈ એવા છે, એ એમની દીકરી રૂકમાવતી છે, એ આપણા પ્રદ્યુમનની સાથે પરણાવાય છે. તમે કહો એ પ્રમાણે આપણે કરીએ. રૂક્ષ્મણીજી ખુશ થયા, વિવાહ થયો. આ પેઢીને 3 પેઢી સાથે જોડાયેલા છે. ભગવાન કૃષ્ણના વિવાહ રૂકમણીજી સાથે થયા. રૂકમણીના ભાઈ રૂકમૈયાની પુત્રી રૂકમાવતી સાથે અનિરુદ્ધજીના વિવાહ, સોરી પ્રદ્યુમનજીના વિવાહ. એ પ્રદ્યુમનજીના પુત્ર અનિરુદ્ધ, એ અનિરુદ્ધની સાથે રૂકમૈયાના પુત્રની પુત્રી રોચનાના વિવાહ થયા. 3 પેઢીનો સંબંધ છે. કૃષ્ણ, પ્રદ્યુમન અને અનિરુદ્ધ. રૂકમણી, રૂકમાવતી અને રોચના. અનિરુદ્ધજીના બીજા વિવાહ બાણાસુરની પુત્રી ઉષા સાથે. મૂળ નામ ઉષા, પણ દર ચૈત્ર માસની અંદર આપણા ગ્રામ્ય વિસ્તારોની અંદર ઓખાહરણ એટલું બધું વચાયું છે કે સર્વ વિદિત કથા છે, સૌ કોઈ જાણે છે. ઉતાવળી થઈને 3 વખત વર આપો, વર આપો, વર આપો એમ કન્યા બોલી શિવજીની સામે. તો કયું જા તારા 3 વખત વિવાહ થશે. પણ પછી ક્ષમા માગી એટલે અનુગ્રહ કર્યો કે 3 વખત વિવાહ થશે, પણ એક જ પતિની સાથે, એક જ પુરુષની સાથે. બહુ જાણીતી કથા છે, આપ જાણો છો. ઓખાહરણની કથાથી કે
કે ઓખાબાઈના 3 વખત વિવાહ થયા. એક વખત સ્વપ્નમાં થયા, એક વખત ત્યાં એક દંડા માળિયા ઉપર ને ત્રીજી વખત જાહેરમાં. 3 વખત વિવાહની કથા. બાણાસુરને 1000 હાથનું બળ મળ્યું હતું. આ કથા અદ્ભુત છે. સૌએ સાંભળી છે એટલા માટે હું સંક્ષેપમાં કહું છું કે આ કથામાં હરિ અને હર બંને આમને સામને આવી ગયા. એક પક્ષેથી પોતાના પૌત્ર માટે ભગવાન શ્રી કૃષ્ણ શ્રી હરિ, અને સામે મેં આપેલા વરદાન વાળો વ્યક્તિ છે, હાથ વાળો છે. એના ઉપર તમારાથી આક્રમણ કેમ થાય? શિવજી આવ્યા છે, ભોલે બાબા આવ્યા છે. હરિ અને હરના યુદ્ધની કથા છે. બ્રહ્માજીએ માયાનો પડદો હટાવ્યો, બંને એક થયા. દિવ્ય લીલા છે. ભગવાને બાણાસુરને પણ માર્યો નથી, કારણ કે એ બલિનો પુત્ર છે. પ્રહલાદજીથી પછી દૈત્યોને ભગવાને મારવાનું બંધ કર્યું છે એ કુળમાંથી. કારણ કે હિરણ્યકશિપુનો મોક્ષ થયો પછી ભગવાનને પ્રહલાદજીએ કહેલું સ્તુતિ કરીને કે પ્રભુ જ્યારે આવો ત્યારે અમારા કુળનું નિકંદન જ કાઢો, ક્યારેક તો તારો. એમનમ તારો ને આ મારીને તારો છો, એમનમ ઉદ્ધાર ન કરી શકો પ્રભુ. ભક્તરાજ પ્રહલાદ અતિ પ્રિય છે. ભગવાનને વચન આપ્યું, જા તારા કુળમાં કોઈને નહીં મારવું. એટલા માટે બલિની પાસે પણ યાચવા ગયા છે, માર્યો નહીં. કારણ કે પ્રહલાદનો પુત્ર વિરોચન, વિરોચનનો પુત્ર બલિ, બલિનો પુત્ર બાણાસુર. ત્યાં પણ પેઢી છે. શ્રીમદ ભાગવત ગ્રંથ આખો પેઢીઓનો જ ગ્રંથ. એ તો સંક્ષિપ્તીકરણ કરીએ છીએ એટલે, બાકી તો સાહેબ અસંખ્ય ગણી ન શકાય એટલી પેઢીઓ ચાલે છે, રાજાઓની, ઋષિઓની. ધામધૂમથી લગ્ન થયા છે. કથા એવી પણ છે કે અનિરુદ્ધના વિવાહ વખતે બલભદ્રજીએ રૂકમૈયાનો વધ કર્યો. લગ્ન પ્રસંગે બધા ભેગા થયા, ગોઠડી માંડી, વેવાય જુગાર રમતા હતા. રૂકમૈયો કપટ કરી અને બાજીઓ જીતવા માંડ્યો. બલભદ્રજીને કઈ જુગાર આવડતો નહોતો, એ તો બસ શોખથી રમવા બેઠા હતા. એની ખબર નહોતી પડતી. રૂકમૈયાએ પોતાના સાગરીતોને ગોઠવી દીધા હતા, કોઈ પણ બાજી આવે એટલે તરત જ કહે, જો આ બરાબર છે, આ પ્રમાણે ગણતરી પ્રમાણે છે, હું આ જીતી ગયો છું બાજી. બરાબર ને? એટલે એમના સાથીદારો બધા એમ કહેતા, હા બરાબર છે. બલભદ્રજી સતત હારતા રહ્યા. છેલ્લે 1 કોટીનો 1 કરોડનો એક દાવ આવ્યો. બલભદ્ર જીતી ગયા હતા, છતાં પણ પોતે જીતી ગયો છે એમ રૂકમૈયાએ કહ્યું. આકાશવાણી થઈ કે આ રૂકમૈયો સતત ખોટું બોલી રહ્યો છે. દાઉ ભૈયા, તમે આ જીત્યા છો. દાઉ ભૈયાને એકદમ ક્રોધ આવ્યો. સાલા કપટી છો. રૂકમૈયો જૂના સ્વભાવ પ્રમાણે જેમ તેમ બોલવા માંડ્યો. તમે ગોવાળ છો ને આવા તેવા, એ તો આ રજવાડું કેમ આવી ગયું ખબર ન પડી. બલભદ્રજી છે, શેષાવતાર છે. એકદમ ક્રોધમાં આવ્યા, આવેશમાં આવ્યા. રૂકમૈયાનો શિર છે વેવાયોમાં ડખો થયો. એ કેવો યોગાનો યોગ છે. રૂકમણી અપહરણવા હરણ વખતે ભગવાન કૃષ્ણ જ્યારે મારી નાખતા હતા રૂકમૈયાને, ત્યારે બલભદ્રજીએ એમને જીવન આપ્યું હતું. આજે એ જ બલભદ્રજીએ એમનો જ પાછો વધ કર્યો. એ કથા પણ કહી. ત્યારબાદ ભગવાન શિવજીના જ્વરની સ્તુતિની કથા છે. નૃગના ઉદ્ધારની કથા કહી. એક વખત ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પુત્ર પૌત્ર બધાને લઈ અને ઉપવનમાં ગયા. ઉપવનમાં એક કૂવો,
એ કુવામાં એક પર્વતાકાર એવો મોટો બધો કાચિંડો પડેલો હતો. બધાને આશ્ચર્ય થયું. આવડો મોટો કાચિંડો જીવનમાં ક્યારેય જોયો નથી. આખા કુવામાં સમાય એવડો મોટો. ભગવાન શ્રી કૃષ્ણના માત્ર ચરણ સ્પર્શથી એ કાચિંડો દિવ્ય સ્વરૂપ પામ્યો. ઇક્ષ્વાકુનો પુત્ર નૃગ નામનો રાજા. બહુ સમજવા જેવી કથા છે. નૃગ એ બહુ મોટો દાનેશ્વરી હતો એક સમયમાં. સુલક્ષણા અને કપિલા જેવી હજારો ગાયોને સોનાથી મઢેલા સિંગડા વાળી તૈયાર કરી શણગારી સુવર્ણથી અને બ્રાહ્મણોને દાનમાં આપી. પોતાની ગાયો એમણે દાનમાં આપી. મુશ્કેલી એ થઈ કે બ્રાહ્મણોને જે ગાયો દાનમાં આપી એમાં એક અપ્રતિગ્રહી બ્રાહ્મણની ગાય ભળી ગઈ. અપ્રતિગ્રહી એટલે જે કોઈનું સ્વીકારે નહીં, પોતાનું જે હોય એ જ રાખે. અપ્રતિગ્રહી. નાઈધર બોરો નોર લેન્ડ આધુનિક ભાષામાં. એ કોઈને આપે નહીં, કોઈનું લે નહીં. અપ્રતિગ્રહી. નૃગને ખબર નહોતી કે આ પેલા બ્રાહ્મણની ગાય આમાં ભળી ગઈ. એ એમ જ માનતો હતો આ બધી મારી ગૌશાળાની ગાયો છે, મારી માલિકીની છે, શણગારી દીધી, બ્રાહ્મણોને દાનમાં આપી દીધી. હવે એ ગાય એક બ્રાહ્મણ લઈ, દાનમાં મળેલી ગાય લઈ અને પસાર થયો. જે બ્રાહ્મણની ગાય ખોવાઈ ગઈ હતી એ શોધતો શોધતો આવ્યો. ગાય પોતાના મૂળ માલિકને ઓળખી ગઈ, માલિક પોતાની ગાયને ઓળખી ગયો. એ ગાય બ્રાહ્મણ પાસે જતી રહી. એક બ્રાહ્મણે બીજા ભૂદેવને પૂછ્યું, ભૂદેવ મારી ગાય લઈને ક્યાં જાઓ છો? પેલા ભૂદેવ કહે, ના, આ ગાય તમારી નથી, આ ગાય તો મને દાનમાં મળી. કયું કોણે આપી? નૃગ રાજાએ આપી, શણગારેલી. જુઓ. કહે પણ નૃગ રાજાને એવો અધિકાર જ નથી, આ ગાય તો મારી છે. એક ગાય અને બે બ્રાહ્મણો આવ્યા નૃગ રાજા પાસે. નૃગ રાજાને પોતાની ભૂલ સમજાઈ ગઈ કે આ ગાય ભળી ગઈ. એમણે પેલા બ્રાહ્મણને કહ્યું, પ્રભુ હું તમને બીજી ગાય આપું, આ એના મૂળ માલિકને આપી દો. પણ દાન સ્વીકારનારે કહ્યું કે મેં આ જ ગાયનો સંકલ્પ કર્યો છે, તે મને દાનમાં આપી દીધી. દાનમાં આપેલી વસ્તુ બ્રાહ્મણ પાસેથી પાછી લેવાય નહીં. તું ભયંકર નર્કગામી થઈશ રાજા. બીજી નહીં, મારે આ જ ગાય જોઈએ. નૃગ રાજાએ પેલા બ્રાહ્મણને કહ્યું જેની ગાય હતી એને કે પ્રભુ આના બદલામાં હું આપને 1000 ગાયો શણગારેલી આપું, પણ આના ઉપરથી. કહ્યું હું અપ્રતિગ્રહી છું, હું કોઈનું લેતો નથી, હું કોઈને આપતો નથી, મારે મારી જ ગાય જોઈએ. સમાધાન ન થયું. અંતે નૃગના મૃત્યુ પછી આટલો પ્રતાપી અને આટલો દાનેશ્વરી હોવા છતાં પણ યમરાજે એમને અધમ યોનિમાં કાચિંડો બનાવીને કાઢ્યો. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સંતાનોને કહ્યું કે બેટા ધ્યાન રાખજો, ઝેર ખાય એ પોતે એકલો જ મરે. અગ્નિ બળતો હોય તો એને પાણીથી શાંત કરી શકાય છે, પણ બ્રાહ્મણના હકનું કશું જ જો તમારી પાસે આવી જાય તો કુળનો નાશ કરી નાખે. બ્રાહ્મણને માટે કોઈ પણ વસ્તુ હોય
બ્રાહ્મણના હકનું હોય અને એને બીજી કોઈ જગ્યા ઉપર વાળવાનો પ્રયત્ન કરવામાં આવે, બ્રાહ્મણનો અપરાધ ક્યારેય ન કરશો બેટા, શ્રી કૃષ્ણએ કહ્યું. ભયંકર અવગતિ થાય છે. બ્રહ્માએ આપેલો શ્રાપ છે એમને બ્રાહ્મણ પાછો વાળી શકે છે. બ્રાહ્મણે આપેલો શ્રાપ છે એમને બ્રહ્મા પણ પાછા નથી વાળી શકતા. એટલા માટે જ બ્રાહ્મણના શ્રાપથી જ ભગવાને પોતાના યદુવંશનો ક્ષય કરાવ્યો. એ બ્રાહ્મણની સિદ્ધતા સાબિત કરી કે હું પણ એમાંથી બાકાત નથી. હું મારા